છેલ્લા એક સપ્તાહ કરતાં પણ વધારે સમયથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદરથી સતત પેટ્રોલ ડીઝલને લઈને એક લાંબી કતારો જોવા મળે છે। ખેડૂતોએ 24 કલાક એ પોતાના ખેતી કામની અંદર જવાની જગ્યાએ પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે લાંબી કતારો લગાવે છે। કેટલાક વિસ્તારોની અંદરથી એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં 1 કિલોમીટર 1.5 કિલોમીટર લાંબી કતારો છે। કેટલીક જગ્યાએ એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે ડીઝલનું ટેન્કર આવવાના સમાચાર મળતાની સાથે જ ખેડૂતોની લાંબી કતારો લાગે છે। 3-3, 4-4 કલાક સુધી લાઈનોમાં ઊભા રહ્યા બાદ પણ કેટલીક જગ્યા ઉપર પેટ્રોલ ડીઝલ ન મળવાના સમાચારો। જો કે આ તમામની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની આ કાર્યક્રમની અંદર અપીલ પણ કરી હતી અને વચ્ચે રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા એક પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે અને પરિપત્રની અંદર સ્પષ્ટ શબ્દની અંદર જે લખાણ લખવામાં આવ્યું છે, જે કહેવામાં આવ્યું છે કે હાલ સોશિયલ મીડિયા અને અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓમાંથી રાજ્યમાં કોઈ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું પેનિક બાઇંગ શરૂ થયેલું છે। ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત એ અન્ન નાગરિક પુરવઠા વિભાગના એ સંયુક્ત નિયામક શ્રી અને રાજ્યના નોડલ અધિકારી દ્વારા નિવેદન આપવામાં પરિપત્રની અંદર લખેલું છે। રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓ દ્વારા પેટ્રોલ પંપ પર નિયમિત રીતે ઈંધણ પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ આ પરિપત્રમાં કરવામાં આવ્યો છે। સાથે જ કહેવામાં આવ્યું છે કે સાંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ પંપથી વેચાણ કરવામાં આવતા પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો એ ખોટી રીતે સંગ્રહ ન થાય તે માટે નીચેની મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી રહી છે। જે બે સૂચનાઓ આપવામાં આવી છે તેમાંની પહેલી સૂચના છે કે રાજ્યના દરેક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીમાં ભરાયા પૂરતું જ સીમિત કરવામાં આવે, તે સિવાય કોઈ પણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં। આ સાથે બીજું લખવામાં આવ્યું છે, જો કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરે અથવા તો સંગ્રહખોરી કરશે તો તેની સામે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી એ કરવામાં આવશે। આ પ્રકારની વાત એ પરિપત્રની અંદર કરવામાં આવી છે। એનો મતલબ એ સ્પષ્ટપણે કહી શકાય કે જે પરિપત્ર એ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલને લઈને કોઈ જ અછત નથી, રાજ્ય સરકાર પાસે પૂરતો સ્ટોક છે અને લાંબી કતારોમાં ઊભું રહેવાની કોઈ જ જરૂર નથી। હાલ માત્ર ને માત્ર અફવાઓના કારણે પેનિક બાઇંગ જે છે તે થઈ રહ્યું છે, એના કારણે જે મર્યાદિત સ્ટોક પેટ્રોલ પંપ પર આવતો હોય છે એ પૂરો થઈ જાય છે। નવો સ્ટોક આવવાનો જે સમયગાળો લાગે છે એના કારણે લાંબી કતારો જોવા મળતી હોવાની વાત એ આ પરિપત્રની અંદર કરવામાં આવી રહી છે। જે પણ સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યું છે તેની સામે પણ કાર્યવાહી કરવા માટેના એ આદેશો આપવામાં આવ્યા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।